નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અભિપ્રાય ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજ રોજ તારીખ 19/9/2024ના રોજ સુરત વન વિભાગ દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડુમસના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ જાગૃતિ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ દ્વારા સંચાલિત સ્વામિનારાયણ વિદ્યાભવન રામનગર ખાતે ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ તારીખ 19/9/2024ના રોજ સુરત વન વિભાગ દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડુમસના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ જાગૃતિ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા સમિતિ દ્વારા સંચાલિત સ્વામિનારાયણ વિદ્યાભવન રામનગર ખાતે ગ્રીન ગાર્ડિયન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 50 જેટલા વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો અને સેવ એન્વાયરમેન્ટ પર્યાવરણ બચાવો વિષય પર ચિત્ર દોરી પોતાના વિચારો રજૂ કર્યા. જે ચિત્રોમાંથી 1 થી 5 ક્રમ અનુસાર વિજેતા જાહેર કરવામાં આવ્યા અને તેમને પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી ચંદુભાઈ બી કુટ તેમજ બીજા શિક્ષક મિત્રોનો ખૂબ સહયોગ રહ્યો. વિજેતા વિદ્યાર્થીઓમાં મહેતા રીધમ, ચૌધરી શોયા, ધનવાની ક્રિશા, પટેલ તક્ષ, પટેલ પાયલ, પટેલ આરુષી. બેસ્ટ પ્લાસ્ટિક પોલ્યુશન રિપોર્ટર ઘનશ્યામ કથિરિયા, અભિપ્રાય ન્યૂઝ, સુરત.